નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક નજર કરીએ આજના સમાચાર પર. વોકેશનલ યુનિવર્સિટીમાં 5 દિવસીય લિટમસ 2024નું સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનું અદ્ભુત આયોજન. કાર્યક્રમને અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા ગાયન, નૃત્ય, અભિનય, કલાત્મક પ્રતિભા દર્શાવવા એક આકર્ષક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. સાથે એક સુંદર ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લિટમસ 2024ની ભવ્ય સમાપ્તિમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉદ્યોગ શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠિત હસ્તીઓની હાજરી હતી, જેમાં મુખ્ય લોકગાયક ઉમેશ બારોટ, મેક્ટ્રોનિક્સ ફોરમના સીઈઓ વિશાલકુમાર જાદવ, કાઇઝેન સ્વિચગેર પ્રોડક્ટ મેનેજિંગ પાર્ટનર અરવિંદભાઈ પટેલ સાથે વોકેશનલ યુનિવર્સિટીના આદરણીય પ્રોવેસ્ટ ડો. અનિલ એમ. બિસેને ઉપસ્થિતિ હતી. વોકેશનલ યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેક્ટ્રોનિક્સ ફોરમ ઓર્ગેનાઇઝેશન, કાઇઝેન સ્વિચગેર પ્રોડક્ટ, દેવસિંહ સ્ટુડિયો સર્વિસ, જયશ્રી કલ્કી કન્સ્ટ્રક્શન સાથે જય જગન્નાથ નારા સાથે ભેગા મળી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા માનવું હતું. સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ પ્રતિભાઓને ઉછેરવા, નેતૃત્વને ઉત્તેજન આપવા અંગેનો હતો. લિટમસ દર વર્ષે આઈટીએમમાં એક એન્યુઅલ ફંક્શન છે, જેમાં વિભિન્ન પ્રકારની ઇવેન્ટ્સ થાય છે. એમાં ટેકનિકલ ઇવેન્ટ્સ બી છે, નોન ટેકનિકલ ઇવેન્ટ્સ બી છે. એમાં સ્પોર્ટ્સ બી થાય છે અને લાસ્ટ ડે પર કલ્ચરલ ઇવેન્ટ થાય છે. જેમાં ટેકનિકલ ઇવેન્ટ્સમાં ટેકનોવિઝન છે, જેમાં મતલબ એન્જિનિયરિંગ સાઇડની છે, સાયન્સ સાઇડની છે, મેનેજમેન્ટ સાઇડની બી ઇવેન્ટ થાય છે. અને લાસ્ટમાં થાય છે કલ્ચરલ ઇવેન્ટ, જેની અંદર ડાન્સ, સિંગિંગ, ફેશન શો અને એ બધા ટાઈપની એક્ટિવિટીઝ કરીએ છીએ. જે છે એની અંદર યુનિવર્સિટી તો ઇન્વોલ્વ છે, એઝ વેલ એઝ ઘણા ખરા સ્પોન્સર બી અવેલેબલ છે. જેમાં મેકાટ્રોનિક્સ ફોરમ કરીને એક સ્પોન્સર છે. જે મેકાટ્રોનિક્સ ફોરમ છે, જે સ્ટુડન્ટ ચલાવે છે અને એ ફોરમ એક પ્રાઇમ સ્પોન્સર છે, જે આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવામાં સ્પોન્સરશિપ આપી છે. એના અલાવા કાઇઝન સ્વિચ ગિયર છે. એના અલાવા બીજી બી 2-3 સારા ઓર્ગેનાઇઝેશન છે, જે આ ઇવેન્ટને સક્સેસફુલ કરવા સ્પોન્સરશિપ આપે છે. આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં એન્યુઅલ ફંક્શનમાં ઇન્વાઇટ કરવામાં આવ્યો. આ બદલ ધન્યવાદ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી અને દરેક જણ જે આજે અહીંયા પધાર્યા છે. હું વિશાલકુમાર માધભાઈ જાદવ, મેગાટ્રોનિક્સ ફોરમ સીઈઓ અને ફાઉન્ડર. અહીંયા આવીને એક અલગ જ એનર્જી મળી, સ્ટુડન્ટનું ટેલેન્ટ જોવા મળ્યું, એ લોકો સાથે વાતચીત થઈ, ઘણું બધું નવું જાણવા મળ્યું. ને આ યુનિવર્સિટી ઘણા ટાઈમથી વડોદરામાં નવી એક્ટિવિટી કરી રહી છે, ફ્યુચર બનાવી રહી છે સ્ટુડન્ટ્સની, અને સાથે એક નવા જનરેશનને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી. મને અહીંયા આમંત્રણ કરવા બદલ બધાનો ધન્યવાદ. ओके, सो मैं हूँ डॉक्टर रूबी फ्रॉम आईटीएम वोकेशनल यूनिवर्सिटी. हमारा एनुअल प्रोग्राम होता है लिटमस, जो 5 डेज का प्रोग्राम होता है, जिसमें हम एक्चुअली बच्चों को लीडरशिप क्वालिटी डेवलप करने के लिए सिखाते हैं. ये जो लिटमस प्रोग्राम है, दिस इज फॉर द स्टूडेंट, बाय द स्टूडेंट, ऑफ द स्टूडेंट. ऐसा सब सिर्फ और सिर्फ बच्चों के लिए होता है. तो ये जो हमारा लास्ट डे होता है 5 दिन के प्रोग्राम का, ये इसमें कल्चरल नाइट हम इसको कहते हैं, कल्चरल इवनिंग. मैंने सर को सिर्फ फ़ोन किया कि सर हमारे यहाँ पे कल्चरल इवनिंग सेलिब्रेशन है, तो आप आएंगे क्या? तो सर इतने बड़े स्टार हो गए, अब इतने हम्बल है कि वो सिर्फ 1 सेकेंड में मान गए कि हाँ ठीक है, मैं आऊँगा, बच्चों के लिए मैं आऊँगा. और सर का जो हम्बलनेस है वो हमें बहुत ही ज़्यादा, हमारे लिए बहुत वैल्यूएबल है. हमारे बच्चे बहुत खुश हुए सर आए यहाँ पे. तो सो सर, थैंक यू सो मच हमारा इन्विटेशन एक्सेप्ट करने के लिए. एंड प्लीज़ ऐसे ही हमारे बच्चों को मोटिवेट करते रहिएगा. एंड थैंक यू. આજની જે વિદ્યાર્થીઓની જે એમની એનર્જી હતી, અને એકચ્યુઅલી મને નથી ખબર કે આમાં મૂળ હેતુ મારો એ હતો કે અહીંયા આવીને ખાલી એમના કાર્યક્રમમાં ખાલી મારે આવવું, પણ અહીંયાનો માહોલ જોયો એટલે મેં રૂબી મેમને કીધું કે મારે હવે ગાવું છે.
શરૂઆતમાં મને એવું લાગે છે કે શરૂઆતમાં કદાચ મારે જોવાનું રહી ગયું, થોડો અફસોસ છે, પણ એક વસ્તુ ઇવન કે ફેશન શો એમને કર્યો એ પણ બહુ સારો કર્યો. અને બીજી વાત કે બહુ વેસ્ટર્ન ગીતો બધા સાંભળતા હતા, વેસ્ટર્ન કલ્ચર હતું, પણ ગુજરાત આપણું જે માં છે, આપણું જે લોહી છે, આપણી જે માતૃભાષા છે, એને લઈને જે અહીંયા પણ એટલો જ ક્રેઝ છે, જે ગુજરાતી ગીતોનો ક્રેઝ છે. જે હું સ્ટેજ પર ગયો એટલે ઘણા બધાને એક બે ગીતોની મેં ખાલી ઝાંખી આપવા માટે, ખાલી ઝલક આપવા માટે મને એવું લાગ્યું કે ક્યાંક કોઈ સાંભળે છે કે નહીં, પણ બધાએ ખૂબ બૂમો પાડી, રાડ કરી હતી મારા સોંગમાં, અને બહુ મજા આવી. અને જ્યારે પણ આ યુનિવર્સિટીમાં જ્યારે કાર્યક્રમ થશે ત્યારે આવવા માટે હું પોતે એક્સાઇટેડ હોઈશ, કારણ કે અહીંયા જેટલા પણ યુવાનો છે અને જેટલા પણ મેમ્બર્સ છે, આ બધા બહુ જ ઉત્સાહી છે. અને કંઈક યુનિક મને આ કાર્યક્રમમાં લાગ્યું કે બીજે બધે ઘણા બધા જતા હોય છે, પણ અહીંયા કંઈક અલગ અહેસાસ, અહીંયાનો માહોલ કંઈક અલગ હતો. ખૂબ મજા આવી મને. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.